હેલો, મારું નામ છે મીત ઠક્કર અને મેં બહુ ટાઈમ પહેલાં વ્લોગને બધું બહુ સ્ટાર્ટ કર્યું હતું. બટ મેં પછી વચ્ચે બંધ કરી દીધું અને હવે ફાઇનલ છે કે આપણે વ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું છે. હવે પાછું કરવાનું થતું નહીં, કારણ કે એનું રીઝન છે કે મેં બહુ ટાઈમ પહેલાં બીબી કી વંશને જોઈને ઇન્સ્પાયર થઈને વિડીયો સ્ટાર્ટ કર્યા હતા, કોમેડી વિડીયો. બટ એ ટાઈમે મેં ગીવઅપ કરી દીધું કે છોડીને આ બધું લોકો શું વિચારશે, લોકો હસશે મારા ઉપર, એ બધું બહુ વિચાર્યું હતું મેં. અને પછી મેં બધું કોન્ટેન્ટ ક્રિએટરને બધું છોડી દીધું હતું. ખાસું 2-3 વર્ષ પછી મેં છોડી દીધું હતું. અને પછી પાછું જે અમુક લોકો હતા બ્લોગિંગવાળા, એ લોકોને જોઈને પાછો ઇન્સ્પાયર થયો હું. જેમ કે સુરેન્દ્રનગરના છે આપણે વિવેકભાઈ, તો એમને જોઈને થોડો ઇન્સ્પાયર થયો. પછી અત્યારે થોડી તાકાત આવી છે, જેમ કે અત્યારે મારા ઇન્સ્ટાગ્રામમાં બી 3,000 જેવા ફોલોઅર્સ થઈ ગયા છે. તો મારો જે ફિયર હતો, મારો જે ડર હતો કે 4 લોકો શું કહેશે, એ બધું જતું રહ્યું. અત્યારે હું એટલું કન્ટિન્યુઅસલી વાત બી કરી શકું છું તમારા જોડે, તો મને કોઈ જ ડર નથી. અને હું તમને એ જ સલાહ આપી રહ્યો છું કે સ્ટાર્ટ કરી દો. હજી બી ટાઈમ તમારો ગયો નથી. જ્યારથી બી સ્ટાર્ટ કરશો એ તમે પહેલાંથી સ્ટાર્ટ કરશો, તમને મજા આવશે ખરેખરમાં. અને 4 લોકો શું વિચારશે તો ભાઈ વિચારવા દો. 4 લોકોને, 4 લોકો ગયા તેલ લેવા. એ 4 લોકો જ્યારે તમારું સક્સેસ આવશે ને પીક ઉપર, ત્યારે તમારો પાછો ફરશે ભાઈ. એટલે કહું છું, બરાબર. અત્યારે તો બહાર જાઉં છું મારી મમ્મી જોડે, મારા જૂના ઘરે. તો ત્યાં તમને થોડું ઘણું બતાવીશ મારી જે ઓલ્ડ મેમરીઝ હતી ત્યાંનું બધું. અમે ખાસો 10 વર્ષ અમે ત્યાં રહ્યા હતા, 10થી 12 વર્ષ. તો બહુ બધી યાદો છે ત્યાંની. અને અત્યારે તો અમે નવા ઘરમાં રહીએ છીએ 4-5 વર્ષથી. તો ખાસો ટાઈમ પછી અમે ત્યાં જઈએ છીએ. ત્યાં થોડું કામ બી ચાલુ છે, તો ત્યાં જઈને હું તમને બતાવું કે એક્ઝેક્ટલી શું કામ ચાલે કર્યું છે અમે કલરનું ને રહ્યું. ભાઈઓ, આ છે મારું જૂનું ઘર. ત્યાં અત્યારે પીઓપી કલરનું કામકાજ ચાલુ કર્યું છે. બધું ચેન્જ થઈ જશે. અહીંયાથી બધું ભેજ ને બધું હતું આ જુઓ. સો બધું કામ ચાલુ જ છે અત્યારે. અહીંયા જ આપણા પેલા ભાઈ કામ કરી જ રહ્યા છે. બધું ટોટલી ચેન્જ થઈ જવાનું છે આપણું. અને સારું એવું ઘર કરવાનું છે, કારણ કે ઘરને મેન્ટેન રાખવું ઇઝ ધ નેસેસરી. બરાબર છે. જુઓ તમે મહેનત જુઓ, ખાલી ઘરમાં ખર્ચો જુઓ તમે ખાલી. જે આ બધું અને આ જ ઘરની હું વાત કરતો જ્યાં બહુ બધી મારી મેમરીઝ છે, ઓલ્ડ મેમરીઝ. બહુ બધા કાંડ બી કર્યા છે. આવી જે જાડી હતી ને, આ જાડી હું તમને બતાવું. જો એવી અહીંયા આવી હતી, અહીંયા. તો તમારા ભાઈએ બુક્કો મારીને તોડી દીધી. અત્યારે બધું કાઢી દીધું, કારણ કે બહુ ખરાબ લાગતું બધું કાઢી દીધું. જોઈ લો, આ 2 જગ્યા કાઢી દીધું, કારણ કે બહુ ખરાબ લાગતું હતું. અને અહીંયા હજી કોઈ કમ્પ્લેટ છે, જુઓ તમે. તો ભાઈઓ, સાંજના 5 વાગી ગયા છે, 5, સવા 5. અને મારું જે બી કામ હતું બિઝનેસનું, એ બધું મેં પતાવી દીધું છે. આ લેપટોપમાં આપણે બધું કરીએ છીએ. સો એ બધું હું તમને ધીમે ધીમે બધું જણાવીશ. આજે ના આજે બધું કહી દઈશ તો તમને બી મજા નહીં આવે, મને બી કંઈ કોન્ટેન્ટ નહીં મળે, સમજો ને તમે. બાકી આપણે આ લેપટોપમાં અહીંયા જ બેસીને અહીંયા જ બેસીને બધું રમીએ છીએ, ગેમ રમીએ છીએ રાતે. મે બી શાયદ લાઈવ સ્ટ્રીમનો વિચારશું. અત્યારે તો ફૂલ વ્લોગિંગ ભાઈ. આજે તો આ વ્લોગ અપલોડ થશે મે બી શાયદ કાલ સવારે. તો તમે જોજો કેવો મજબૂત વ્લોગ બનાવીશું આપણે. એડિટ વેડિટ કમ્પ્લેટ, શૂટ તો આપણે અત્યારે ચાલે જ છે કમ્પ્લેટ. બાકી હજી આગળ જે બી થશે હું તમને જણાવું. અને અત્યારે પાછળ તમે આ બાળકને જુઓ ને, એમાં ભાણ્યો છે. એમાં ભાણ્યાને કોઈ કંઈ કહેતા નહીં. એમાં ભાણ્યો છે, એની જોડે રમવાનું છે, હજી એને ઉઠાડવાનો. તો હવે હું નીચે જાઉં છું રમવા, ભાઈબંધો જોડે મસ્તી કરવા. અને જો બધાના ઘરે કપડાં સુકાય, અમારા ઘરે પૈસા સુકાય. યુટ્યુબમાં અહીંયા આ લોકો ક્રિકેટ રમે, આ લોકો BGMI રમે. અને આ ભાઈ જો, આ ભાઈ અલગ જ કીડો છે ભાઈને.
હમણાં અહીંયા ડાન્સ કરતો હતો, પોલ ડાન્સ. અત્યારે પાછો જાય મોગલી. અત્યારે હું આવ્યો તો ભાઈના ઘરે. આપણો ભત્રીજો, મોટી મમ્મી વિડીયો બનાવ, વિડીયો વ્લોગ. તો હવે હું ઘરે આવી ગયો છું અને આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. બીજું તો આજના દિવસમાં કે એટલું ખાસ હતું નહીં, કોમેડી ટાઈપ, એક્સાઇટમેન્ટ ટાઈપ, બટ ધીમે ધીમે મજા આવશે તમને બી, મને બી. અને પહેલો બ્લોગ હતો યાર, તો થોડું ચલાવી લેજો, થોડો સપોર્ટ કરજો, તો આગળ મને થોડું લાગે કે ના ભાઈ આપણે થોડી મહેનત કરવા જેવી છે, તો સારા કોન્ટેન્ટ એડ કરીશું, થોડું કોમેડી પાર્ટ્સ એડ કરીશું, થોડું ગેમ્સ ને બધું એડ કરીશું. તમે બ્લોગમાં જોતા જુઓ કોઈકના. તો હા, હું વધારે ઇન્સ્પાયર, એક તો આ વિવેકભાઈ, બીજા આપણા એક રોહિતભાઈ છે, એ થોડું હિન્દીમાં એ ટાઈપનો બ્લોગ છે એ લોકોનો. બટ હા, ઇન્સ્પાયર કર્યો છે મને. તો હવે મળીએ કાલના બ્લોગમાં. અત્યારે બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.